આજે આપણે આપણા બાળકોથી 1 મિનિટ પણ દૂર નથી રહી શકતા અને માને કહીએ છે, માં મારે મારા જીવનને બહેતર બનાવવા માટે થોડા વર્ષો માટે પરદેશ જવું છે. તમે જ્યારે પહેલી વાર માને કીધું હતું ને કે મમ્મી મારે પરદેશ જવું છે, એ સમયે જ માની આંખોમાંથી આંસુનો વરસાદ વરસવા માંડ્યો હતો. કારણ કે માને ખબર હતી કે એકવાર મારો દીકરો કે દીકરી પરદેશ જતા રહેશે ને, ફરી એ મારા પાસે પાછા ક્યારેય નહીં આવે. તો મારા વાલા, આજે મધર્સ ડે છે, હજુ સુધી મમ્મીને ફોન ના કર્યો હોય, મેસેજ ના કર્યો હોય ને, તો દિવસ પતતા પહેલાં મમ્મીને મધર્સ ડે વિશે વિશ કરી લેજો. એને જે તમારી માટે કર્યું છે અને અત્યારે પણ જે બલિદાન આપી રહી છે, તમને દૂર રાખીને તમારી સફળતા માટે ભગવાનને રોજ પ્રાર્થના કરી રહી છે, એને થેન્ક યુ જરૂરથી કહી દેજો.